થેન્ક યુ સર. ઓકે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. અવાજ આવે છે આજે? ટ્વિંકલ, દિવ્યા, ગુડ ઇવનિંગ. અવાજ આવે છે? આરતી, માનસી, મિત્તલ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ગુડ ઇવનિંગ અંજના. ઓકે, ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. આજ આપણે નવું સેશન્સ ટોપિક લઈશું. ઓકે, યસ્ટરડે આપણે ડિસ્કસ કર્યું હતું નોર્મલ પેરામીટર્સ. ઓકે, તો એમાં કોઈને કંઈ ડાઉટ હતો ગઈકાલમાં હોય તો કમેન્ટમાં જણાવશો. રૂટીન કેરમાં જસ્ટ જે આપણે કહીએ કે આઈ કેર છે, બાથિંગ જે છે બેબીનું. ઓકે, રૂટીન જે કેર કરીએ છીએ આપણે, ડેલી બાથિંગ આપીએ છીએ, બ્રેસ્ટ ફીડિંગ 6 મંથ સુધી એવરી 1 and 2 hours આપીએ છીએ. ઇટ ઇઝ અ રૂટીન કેર. ઓકે, હજી એ નેક્સ્ટ આપણને આવશે એ આપણે ચલાવીશું LBW માં આવશે, લો બર્થ વેઇટની અંદર આપણે ડિટેલમાં ઇન ડિટેલમાં દરેક વસ્તુ આપણે જોવાના છીએ. ઓકે, તો આજે આપણે જોઈશું કાંગારૂ મધર કેર. ઓકે, જેને આપણે કહીએ છીએ KMC. ઓકે, મોસ્ટલી કાંગારૂ મધર કેર. ઓકે, કોને આપીશું તો કે જે ઓછા વજનવાળા બેબી હોય, હાઇપોથર્મિયા. ઓકે, તો એ હાઇપોથર્મિયાને પ્રિવેન્ટ કરવા માટે આપણે ઘરે બેસીને પણ આપણે અને હોસ્પિટલની અંદર બંને જગ્યાએ આપણે KMC જે છે એ આપણે આપતા હોઈએ છીએ. ઓકે, તો નેક્સ્ટ get start our topic. ઓકે, કાંગારૂ મધર કેર. તો આ કાંગારૂ મધર કેર છે એ ક્યાંથી ઉદ્ભવ થયો, કોને સજેસ્ટ કર્યું આવી કોઈ ફેસિલિટી, આવી કોઈ પ્રોસીજર કે જે વિધાઉટ કોસ્ટ ઇઝીલી આપણે આપી શકીએ છીએ. ઓકે, તો એ જે ફર્સ્ટ જે છે ઓકે, ફર્સ્ટ સજેસ્ટ કોને કર્યું હતું? KMC. તો KMC જે છે એ ફર્સ્ટ સજેસ્ટ કર્યું હતું ડોક્ટર એજીસ રે, જેને ક્યાં કર્યું હતું તો કે કોલંબિયામાં. ઓકે, ફરીથી જોઈ લઈએ કે કાંગારૂ મધર કેર જે વર્ડ્સ છે એ ક્યાંથી ઉદ્ભવ થયો, કોને સજેસ્ટ કરી છે આ વસ્તુ? તો ફર્સ્ટ છે ડોક્ટર એજીસ રે. ક્યાંથી થયું તો કે કોલંબિયાની અંદર આ ડોક્ટરે કાંગારૂ મધર કેર ફર્સ્ટ એમને આપણને સજેસ્ટ કરી હતી કે આ કોઈક એવી વસ્તુ છે કે જે હાઇપોથર્મિયા વાળા પેશન્ટને, લો બર્થ વેઇટ વાળા ચાઇલ્ડને આપણે આપી શકીએ છીએ.
ઓકે, નેક્સ્ટ કીધું છે કે કોને રિફર્સ કરી શકીએ. ઓકે, તો રિફર્સ ટુ કેર ઓફ preterm or low birth weight infant by placing the infant in skin to skin contact with the mother or any caregiver. ઓકે, તો કહી દઉં કે KMC જે છે એ કોને આપી શકીશું? પ્રીટર્મ અથવા તો લો બર્થ વેઇટ ઇન્ફન્ટને. ઓકે, ધેન એ આપીશું એટલે આપણે શું જોવા મળશે? મધર જોડેનો ઇન્ફન્ટ અને જે મધર જે છે વચ્ચેનું સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આપણને જોવા મળશે. ઓકે, ધેન કોણ આપશે? તો કે મધર અથવા તો કેર ગીવર જે છે એ શું કરે છે? પ્રીટર્મ બેબી અને જે લો બર્થ વેઇટ બેબી છે એને કાંગારૂ મધર કેર જે છે એ પ્રોવાઈડ કરતા હોય છે, આપતા હોય છે. ઓકે, નેક્સ્ટ છે પેરામીટર્સ ટુ બી મોનિટરિંગ ડ્યુરિંગ ધ KMC. એટલે કે જ્યારે આપણે KMC આપતા હોઈએ છીએ તો કયા કયા પેરામીટર્સ જે છે જે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. ઓકે, તો ફર્સ્ટ છે ટેમ્પરેચર વન્સ ઇન 6 hours. ઓકે, એટલે કે એવરી 6 hours શું જોવાનું છે? આપણું પહેલો જે 6 hours છે બેબીના જન્મ પછીનું ફર્સ્ટ 6 hours જે છે ત્યારે આપણે શું જોઈશું? ટેમ્પરેચર જે છે આપણે ચેક કરવાનું. નેક્સ્ટ છે રેસ્પિરેશન ફોર એપનિયા. ઓકે, એટલે કે એની જે બ્રીધિંગ પેટર્ન જે છે એ રેસ્પિરેશન જે છે એના નોર્મલ છે કે નહીં. નેક્સ્ટ ફીડિંગ વન્સ ઇન 90 to 120 મિનિટ્સ. એટલે કે આફ્ટર બર્થ ફીડિંગ ક્યાંથી સ્ટાર્ટ કરીશું? તો કે 1.5 થી 2 કલાકની અંદર આપણે જે ચાઇલ્ડ જે છે એને આપણે ફીડિંગ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ well-being educating mother about the danger sign. એટલે કે અમુક જે ડેન્જર સાઇન છે, ઘણીવાર શું થાય બેબી પ્રોપર શક ના કરે, યા તો જો ઘણીવાર એ રીતે શક થઈ જાય કે આપણને જે ફીડ મિલ્ક જે છે એ પ્રોપર આપણી જે ઇસોફેગસ થી લઈને એબ્ડોમેન સુધી આખી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ થવી જોઈએ, પણ ઘણીવાર કંઈક એવા પ્રોબ્લેમના કારણે એ લંગ્સમાં જતું રહે કોઈ બી લિક્વિડ ફોર્મ. ઓકે, તો એ આપણને ઘણીવાર ક્રિટિકલ સિચ્યુએશન ઉદ્ભવતી હોય છે. ઓકે, અમુક જે ડેન્જર સાઇન છે એ આપણને ચાઇલ્ડ મધરને ડ્યુરિંગ એ KMC આપતા હોય ત્યારે આપણે એજ્યુકેટ કરવાના છે. નેક્સ્ટ ગ્રોથ ગેઇન ઓફ 50 to 20 ગ્રામ પર kg પર ડે. એટલે કે એક દિવસની અંદર પર kg એટલે કે દર kgમાં આપણને કેટલું વધવું જોઈએ? 15 થી 20 ગ્રામ. ઓકે, શું ચેક કરીશું? આ પેરામીટર્સ શું છે KMC ના? ફર્સ્ટ આપણે પહેલા 6 કલાકની અંદર આપણે શું ચેક કરવાનું છે? ટેમ્પરેચર. નેક્સ્ટ રેસ્પિરેશન. ધેન ફીડિંગ આપીશું ફર્સ્ટ આપણે 90 to 120 મિનિટ્સ. એટલે કે 1.5 થી 2 કલાકની અંદર આપણે ફીડિંગ સ્ટાર્ટ કરવાનું છે. નેક્સ્ટ મધરને આપણે જ્યારે KMC આપે છે તો કે ડેન્જર સાઇન જે છે આપણે શું કરવાની છે? એજ્યુકેટ કરવાની છે કે કઈ કઈ ડેન્જર સાઇન છે, કઈ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. અને લાસ્ટ છે કે એક દિવસ એટલે કે પર ડે ની અંદર પર kgમાં કેટલું થવું જોઈએ? ગેઇન વજન કેટલું વધવું જોઈએ? 15 થી 20 ગ્રામ. ઓકે, ઓકે, મેઇન છે એના KMC ના કમ્પોનન્ટ્સ. ઓકે, કે KMC જેના મેઇન પ્રિન્સિપલ એના કમ્પોનન્ટ શું છે, એડવાન્ટેજીસ શું છે? તો મેઇન KMC જે છે એ ફર્સ્ટ છે એના કમ્પોનન્ટ ની અંદર કાંગારૂ પોઝિશન. કે ઘણીવાર એક્ઝામ ની અંદર MCQ માં એવો ક્વેશ્ચન આવી શકે છે કે કાંગારૂ મધર કેર વખતે બેબીને નીચેનામાંથી કઈ પોઝિશન આપવામાં આવે છે? ઓકે, તો આપણે જોઈએ કઈ પોઝિશન આપવામાં આવે છે. તો કાંગારૂ મધર કેર ની અંદર ફર્સ્ટ પોઝિશન આપણે કઈ આપીશું? frog like position. it is very most important. ઓકે, આપણને ખબર હોવી જોઈએ કે કાંગારૂ મધર કેર ની અંદર બેબીને કઈ પોઝિશન આપવામાં આવે છે?
frog like position. Okay, next છે skin to skin contact with mother in between the breast in vertical position. એટલે કે કાંગારૂ મધર કેર ની અંદર શું છે કે બેબીને અહીંયા આપણે ટુ બ્રેસ્ટ ની વચ્ચે ઓકે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એટલે કે મધર અને ચાઇલ્ડનું સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થવો જોઈએ. ઓકે, ધેન વર્ટિકલ પોઝિશનમાં આપણે બેબીને ફ્રોગ લાઈક એટલે કે દેડકા જેવી પોઝિશન, ફ્રોગ લાઈક એટલે દેડકા જેવી પોઝિશન ક્યાં રાખશું? મધરના બે બ્રેસ્ટની વચ્ચે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ જળવાઈ રહે એ રીતે આપણે બેબીની પોઝિશન આપણે આપવાની છે. Okay, next, the bride must keep herself in semi-recycling position to avoid the gastric reflux in infant. Okay, એટલે કે જ્યારે બી બેબીને આપણે ફીડિંગ કરાવીએ છીએ ઓકે, તો એ ફીડિંગ કરેલી ખાસ ધ્યાન રાખવાનું કે એક રિસાયકલિંગ સેમી રિસાયકલિંગ પોઝિશન છે કે જ્યારે બી ફીડિંગ કરે છે ઓકે, બેબી ફીડ કરશે તો તરત ને તરત આપણે નહીં આપીએ. કેમ? તો ગેસ્ટ્રિક રિફ્લેક્સ થશે. ઓકે, જે ફીડ કર્યું હશે ઘણીવાર બધું બહાર નીકળી જશે. એટલે શું થશે? સેમી રિસાયકલિંગ પોઝિશન આપણે એટલે કે થોડા ઊભા કરીને આપણે કહીએ ને કે બે પગ હાથથી થવાડીએ છીએ. ઓકે, એક આપણે કરવાનું. નેક્સ્ટ, મેન્ટેન ધ 24 hours a day till it gain at least 2000 ગ્રામ. એટલે કે દર 24 કલાકની અંદર આપણને 2000 ગ્રામ જેટલું વજન એટલીસ્ટ થવું જોઈએ. તમે કેએમસી જ્યારથી સ્ટાર્ટ કરો છો તો એન્ડ સુધી જ્યાં સુધી આપણને 2 kg જેટલું આપણને વજન મેન્ટેન ના થાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે? કન્ટિન્યુઅસ કેએમસી આપણે આપતું રહેવાનું છે. એપ્નિયાનો મતલબ કે સીઝેશન ઓફ બ્રીધિંગ, થોડીક ટાઈમ માટે બ્રીધિંગ સ્ટોપ થઈ જાય. ઓકે, યા તો એકદમ ઓછા આપણને બ્રીધિંગ જોવા મળે જેને આપણે કહીએ છીએ એપ્નિયા. ઓકે, નેક્સ્ટ, ફર્સ્ટ આપણે જોયું એની પોઝિશન. સેકન્ડ છે પ્રિપરેશન ઓફ કાંગારૂ બેબી. ઓકે, આપણે પોઝિશનની અંદર જોયું ફ્રોગ લાઈક પોઝિશન, બે બ્રેસ્ટની વચ્ચે મધર અને ચાઇલ્ડનું સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ જળવાઈ રહે એ રીતે આપણે આપવાનું છે. સેકન્ડ છે પ્રિપરેશન ઓફ કાંગારૂ બેબી. ઓકે, તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે બી કાંગારૂ મધર કેર આપતા હોઈએ ત્યારે બેબીના ક્લોથ જે છે ઓકે, તો ફર્સ્ટ ડ્રેસ ઇન કેપ shock proof diaper, shock with as open shirt to have a skin to skin contact between the mother and baby. એટલે કે જ્યારે બી કાંગારૂ મધર કેર આપતા હોઈએ ત્યારે બેબીની માથામાં કેપ હોવી જોઈએ, હાથ પગમાં મોજા હોવા જોઈએ. ઓકે, ડાયપર પહેરેલું હોવું જોઈએ. પ્લસ જે બી આ ક્લોથ હશે, શર્ટ હશે ઓકે, જે બી હશે એને આપણે જ્યારે આપતા હોય ત્યારે જે શર્ટના બટન હોય શું કરવાના? ઓપન કરી દેવાના. યા તો બટન વાળું ના હોય તો ઉપરનું જે છે એ આપણે કાઢી દેવાનું. અને પ્લસ એના ઉપર જે કેએમસી આખું ગાઉન આવે છે જે મધર પહેરશે તો જેના કારણે ચાઇલ્ડને શું મળી રહેશે? વૂમ્બ મળી લેતી આપણને જોવા મળશે. ઓકે, ઓકે, સેકન્ડ છે કાંગારૂ ફીડિંગ પોલિસી. ઓકે, ગવર્મેન્ટે જે પ્રમાણે કીધું કે જ્યારે કેએમસી ચાલતી હોય કે ડ્યુરિંગ કેએમસી કઈ પોલિસી જે છે કે જેમાં આપણે શું કરવાનું જોઈએ? આપણે ફર્સ્ટ છે કાંગારૂ પોઝિશન ઇઝ આઈડિયલ ફોર ધ બ્રેસ્ટ ફીડિંગ. એટલે કે કાંગારૂ કેર આપતા હોઈએ છે ત્યારે શું જોવા મળશે? ઇનિશિએશન ઓફ ફીડિંગ. એટલે કે બ્રેસ્ટનું મિલ્કનું સિક્રેશન આપણને વધતું, એટલે કે જેટલું બોન્ડિંગ થશે એટલું બ્રેસ્ટ મિલ્ક સિક્રેશન આપણને વધતું જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ઇન ધ પોલિસી. ઓકે, જેટલું વધારે ફીડિંગ સિક્રેટ થાય છે એટલે શું થશે? એક્સક્લુઝિવ બનશે. એટલે કે પ્લસ આપણે
એના અંદર વધારો એટલે કે બેબી પણ શોક કરતા શીખી જશે. જેટલું બોન્ડિંગ થશે મધર ચાઇલ્ડનું એટલું એનું ગ્રાસ્પિંગ પણ વધશે, શોકિંગ પણ વધશે. ઓકે, તો ધીમે ધીમે એ જેટલું લેતા થઈ જશે બ્રેસ્ટ ફીડિંગ, ઓકે, તો ધીમે ધીમે એનું વજન પણ આપણને ગેઇન થતું જોવા મળે છે. તો સેકન્ડ છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. ઓકે, નેક્સ્ટ, ફીડિંગ ઇઝ ડન વન્સ ઇન ધ 90 to 120 મિનિટ. મેં આગળ બી આપણે જોયું કે આફ્ટર બર્થના 1.5 થી 2 કલાકની અંદર ફર્સ્ટ આપણે ફીડિંગ આપતા હોઈએ છીએ. નેક્સ્ટ, ધ બેબી કેન શૂટ ઇટ ઇઝ અ પ્રમોટેડ. ઓકે, એટલે કે બેબી પ્રોપર શક કરે છે. ઓકે, જો પ્રોપર શક કરતું હશે તો ઇટ ઇઝ અ પ્રમોટેડ, એટલે કે થોડુંક એનું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળે છે. ફરીથી જોઈ લઈએ કાંગારૂ મધર કેરની શું પોલિસી છે. તો ફર્સ્ટ આપણને શું જોવા મળે છે? ઇનિશિએશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ આપણને જોવા મળશે. સેકન્ડ, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. થર્ડ જે છે કે વન સ્ટાર્ટ, જ્યારે આફ્ટર બર્થ ફર્સ્ટ સ્ટાર્ટ ક્યારે કરીશું? 1.5 થી 2 કલાકની અંદર. અને લાસ્ટ જે છે, જો બેબી પ્રોપર શક કરતું હશે ઇટ ઇઝ બેબીની અંદર આપણને ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ થર્ડ છે અર્લી ડિસ્ચાર્જ. તો અર્લી ડિસ્ચાર્જ જે છે એના ક્રાઇટેરિયા છે કે તમે ક્યારે ડિસ્ચાર્જ કેએમસી ચાઇલ્ડને આપણે આપીએ છીએ તો એ તમે ક્યારે ડિસ્ચાર્જ આપી શકો એવા ચાઇલ્ડને, તો એના અમુક ક્રાઇટેરિયા છે. ઓકે, કે ક્યારે ક્યારે આપી શકીએ. તો ફર્સ્ટ કીધું છે વેઇટ ગેઇન. ઓકે, વેઇટ ગેઇન ની અંદર કીધું છે કે વેઇટ ગેઇન ઓફ ધ એટલીસ્ટ 40 ગ્રામ પર ડે ઓફ 5 કન્ઝિક્યુટિવ ડેઝ. એટલે કે 5 દિવસની અંદર પર ડે માં 40 ગ્રામ જેટલું બેબીનું વેઇટ ગેઇન થતું હોય એના પછી જ આપણે કેએમસી માં ડિસ્ચાર્જ આપી શકીએ. નેક્સ્ટ છે બેબી શુડ ફીડ વેલ ઓન બ્રેસ્ટ મિલ્ક. એટલે કે બેબી જે છે એ પ્રોપર બ્રેસ્ટ મિલ્ક લઈ શકતું હોય. થર્ડ છે ટેમ્પરેચર એનું પ્રોપર મેન્ટેન થયું. આપણે નોર્મલ જે ટેમ્પરેચર જોયું હતું 98.6 ડિગ્રી ફેરનહીટ, એટલું ટેમ્પરેચર એનું પ્રોપર મેન્ટેન થતું હોય. અને લાસ્ટ છે there should not be any evidence of illness. એની અંદર આપણને બીજી કોઈ જ બીમારી, બીજી કોઈ ઇલનેસ આપણને જોવા મળતી ના હોય ત્યારે જ આપણે કેએમસી વાળા બેબીને ડિસ્ચાર્જ આપતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ છે ફોલોઅપ. ઓકે, તો ફોલોઅપ ની અંદર શું કીધું છે કે આફ્ટર ડિસ્ચાર્જ કેએમસી ઇઝ કન્ટિન્યુ એટ હોમ. એટલે કે એકદમ ઓછું વેઇટ હશે તો આપણે હોસ્પિટલની અંદર જ આપણે કેએમસી આપતા હોઈએ છીએ. ઓકે, મેં કીધું એમ કે 2000 ગ્રામ જેટલું વજન થઈ જાય, એટલે કે 2 kg જેટલું વજન થઈ જશે તો આફ્ટર આપણે ડિસ્ચાર્જ પ્લાન કરી શકીએ છીએ. અને આફ્ટર 2 kg પછી ઘરે આપણે આપીશું કેએમસી, એટલે એના કરતા પણ થોડું, એટલે કે 2.53 kg સુધી આપણને બેબીનું વેઇટ ગેઇન આપણને થઈ જતું, આપણને નોર્મલ જેટલું આપણને થઈ જતું જોવા મળશે. ઓકે, નેક્સ્ટ છે ફોલોઅપ ઇઝ ડન ડેલી બાય ધ હેલ્થ વર્કર. એટલે કે એક હેલ્થ વર્કર હશે, એ હેલ્થ વર્કર શું કરશે? ડેલી જે બી પેશન્ટ છે જેને કેએમસી આપીએ છીએ એવા પેશન્ટનું ફોલોઅપ લેતું રહેશે. એટલે કે વેઇટ ગેઇન થાય છે કે નહીં, કોઈ ઇલનેસ છે
કે કોઈ આપણને કોમ્પ્લિકેશન જોવા મળે છે કે નહીં, પ્રોપર કેટલા ટાઈમમાં આપે છે, શું છે, આ દરેક વસ્તુ હેલ્થ વર્કર જે છે એ ફોલોઅપ લેતું આપણને જોવા મળશે. ઓલ આર અન્ડરસ્ટુડ? કમ્પોનન્ટ્સ. ફર્સ્ટ આપણે પોઝિશન જોઈ, કઈ પોઝિશન છે તો કે ફ્રોગ લાઇક પોઝિશન છે. ઓકે, સેકન્ડ આપણે જોયું પોલિસી, ફીડિંગ પોલિસી. ઓકે, ધેન ડિસ્ચાર્જ. ઓકે, okay, next it is very most important benefits of kangaroo mother care. Okay, તો ફર્સ્ટ બેનિફિટ્સ ઓફ ચાર આપણને બેનિફિટ્સ જોવા મળશે. બેનિફિટ્સ ઓફ બેબી, બેનિફિટ ઓફ મધર, બેનિફિટ ઓફ હોસ્પિટલ એન્ડ બેનિફિટ ઓફ નેશન. ઓકે, ઘણીવાર એમસીક્યુ ની અંદર પૂછાય કે નીચેનામાંથી બેનિફિટ કયા બેનિફિટ્સ જે છે જે કેએમસી ના બેનિફિટ નીચેનામાંથી આપી શકે છે. કોને? તો ફર્સ્ટ હશે મધર, ધેન ચાઇલ્ડ, નેશન એન્ડ હોસ્પિટલ, અને લાસ્ટ ઓપ્શન હશે ઓલ ઓફ ધી અબોવ. તો બધા હોઈ શકે છે અને કોઈ બી એક હશે તો જે આપેલો હોય ચારમાંથી આપણે રાઈટ કરવાનો. ઓકે, નેક્સ્ટ ફર્સ્ટ છે આપણે જોઈશું બેનિફિટ્સ ઓફ બેબી. ઓકે, તો ફર્સ્ટ બેબીને શું બેનિફિટ છે કંગારૂ મધર કેર થી. ઓકે, તો ફર્સ્ટ આપણે જોઈએ બેબી ઇઝ કીપ્ડ વાર્મ ઓલ ધ 24 hours ઓફ ધી મધર, એટલે કે 24 કલાકમાં એમાંથી 18 કલાક જેટલું તો મધર કેએમસી આપતું જ હશે. ઓકે, તો એ કેએમસી આપવાથી ચાઇલ્ડને શું મળે છે? વાર્મથ, એટલે કે ઘરમાં હૂંફાળું વાતાવરણ એને મળી રહેતું હોય છે. ઓકે, જેને આપણે કહીશું નેચરલ ઇન્ક્યુબેટર. આમ બે હોય, નેચરલ અને મિકેનિકલ. ઓકે, જેને આપણે કહીએ છીએ કે કાચની પેટી. ઓકે, કાચની પેટીની અંદર શું મૂકેલું હોય છે? લાઇટ મૂકેલી હોય છે અને એ લાઇટમાંથી હીટ ઉત્પન્ન થાય છે. ઓકે, અને એ હીટ દ્વારા પણ આપણે એકદમ એક્સ્ટ્રીમલી લો બર્થ વેઇટ બેબી હોય એને આપણે આપતા હોઈએ છીએ. ઓકે, બટ આને શું કીધું છે આપણે કે બેબી મધરના હૂંફમાં રહે છે, 24 hours હૂંફમાં રહે છે અને એનાથી વાર્મથ મળી રહે છે, એટલા માટે એને કીધું છે નેચરલ ઇન્ક્યુબેટર. ઓકે, નેક્સ્ટ છે મિનિમમ રિસ્ક ઓફ એપનિયા, એટલે કે એપનિયાના રિસ્ક જે છે ઓછા થઈ જતા આપણને જોવા મળશે, એટલે કે નોર્મલ રેસ્પિરેશન આપણને થઈ જતા આપણને જોવા મળશે. નેક્સ્ટ ગેઇન સાયકોલોજીકલ સ્ટેબિલિટી, એટલે કે પોતે શું કરશે આપણને એની અંદર સાયકોલોજીકલ જે સ્ટેબિલિટી છે ઓકે, એના વિચારધારા શક્તિ છે. ઓકે, એની અંદર આપણને ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળતું હોય છે. એન્ડ ધેન it gets safety and love. it is the best KMC જે છે એ બેબી માટે એકદમ સેફ છે. ઓકે, સેફ પ્લસ જે બી KMC આપે છે એના પ્રત્યેનો લવ, ફેમિલી છે, મધર છે, ફાધર છે, ઓકે, કેર ગીવર છે, જે બી KMC આપતું હશે એની જોડેનો આપણને બોન્ડિંગ, લવ એન્ડ અફેક્ટિવ બોન્ડિંગ આપણને જોવા મળશે. ઓકે, ઓલ આર અન્ડરસ્ટુડ? જો અહીંયા પણ આપ્યું છે બેનિફિટ્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. ઓકે, એની અંદર લખ્યું છે ફોર બેબી. તો બ્રેસ્ટ મિલ્ક ઇઝ રિચ ન્યુટ્રિયન્ટ એન્ડ પરફેક્ટ નેચરલ ફૂડ. બેબી બ્રેસ્ટ ફીડ બેબી ઓલ્સો લાઇકલી બીકમ અ ઓબેસ. ઓકે, એટલે કે ધીમે ધીમે વજન વધશે એટલે શું થશે? એને બ્રેસ્ટ ફીડિંગ પણ ઇનિશિએશન થશે, એટલે કે ધીમે ધીમે એનું વેઇટ ગેઇન પણ આપણને થતું જોવા મળશે. ઓકે, નેક્સ્ટ જે બ્રેસ્ટ આ જે છે બેનિફિટ્સ ઓફ બ્રેસ્ટ ફીડિંગ છે, આપણે જોઈએ છે બેનિફિટ્સ ઓફ KMC. ઓકે, બીજો છે બેનિફિટ્સ ઓફ બેબીની અંદર ઇઝીલી ગ્રોથ ઇઝ પ્રમોટેડ, એટલે કે ધીમે ધીમે મેં કીધું કે હાઇપોથર્મિયા જે છે એ વાર્મથ મરવાના કારણે પ્રમોટ થાય છે, ઇમ્પ્રુવ થશે, એટલે કે ટેમ્પરેચર વધશે, ધીમે ધીમે એ પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ લે છે, જેના કારણે ઇઝીલી આપણને એનું ગ્રોથ જે છે એ ઇમ્પ્રુવ થતો આપણને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ
ફર્સ્ટ કે ઇમ્યુનિટી ઓછી હોય તો ઇન્ફેક્શન આપણને જલ્દી લાગશે. ઓકે, જો ઇમ્યુનિટી હાઈ થઈ જશે તો ધીમે ધીમે ઇન્ફેક્શનના રેશિયો ઓછા થઈ જાય છે. તો એ જ રીતે પ્રોપર ફીડિંગ લે છે, એનું ડેવલપમેન્ટ વધશે, ગ્રોથ વધશે, એના કારણે ઇમ્યુનિટી વધશે તો નોઝોકોમિયલ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ ઓછા થઈ જતા આપણને જોવા મળે છે બેબીની અંદર. ઓલ આર ગુડ? ખબર પડે છે બધા સ્ટુડન્ટ્સ ને? કોઈ ઇશ્યુ? એનીબડી? ઇશ્યુ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, ફર્સ્ટ આપણે જોયું બેનિફિટ્સ ઓફ બેબી. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે બેનિફિટ્સ ઓફ મધર. મધરને શું બેનિફિટ છે કેએમસી થી તો આપણે જોઈએ તો મધર બીકમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ટેકિંગ કેર હર ચાઇલ્ડ, એટલે કે બેબીને આપણે ઘડી ઘડી કેએમસી આપીશું વારંવાર. ઓકે, તો જેના કારણે જે મધરને બેબીને હેન્ડલ કરવાનું પણ એને ઈઝી થઈ જશે અને એ પ્રોપર ટેકિંગ પણ એટલે કે પ્રોપર સાચવી પણ શકશે. નેક્સ્ટ, મધર જોડે જોડે બેબી હશે એટલે એકદમ આપણને કેવું જોવા મળશે? ફ્રી અને રિલેક્સ, એટલે કે રિલેક્સ, કોન્ફિડન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ આપણને મધરની અંદર આપણને જોવા મળશે. નેક્સ્ટ, બોન્ડિંગ ઇઝ બેટર ઇઝ એસ્ટાબ્લિશ. ઓકે, એટલે કે મેં કીધું એમ કે ચાઇલ્ડ અને મધર વચ્ચે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ જળવાય છે, જેના કારણે એના વચ્ચેનું જે બોન્ડિંગ છે, જોડાણ છે, એ પણ આપણને ઇમ્પ્રુવ થઈ ગયેલું આપણને જોવા મળશે. ઓકે, થર્ડ છે બેનિફિટ્સ ઓફ ફેમિલી. ફર્સ્ટ આપણે જોયું બેનિફિટ્સ ઓફ ચાઇલ્ડ, બેનિફિટ્સ ઓફ મધર. હવે જોઈએ છે આપણે બેનિફિટ્સ ઓફ ફેમિલી. ફેમિલીને શું બેનિફિટ છે કેએમસી થી? તો ફર્સ્ટ, ઇકોનોમિકલી ઇઝ કમ્પેર ટુ કોસ્ટ ઇફેક્ટિવનેસ. ઓકે, તો કેએમસી છે પોતાના જ મેમ્બર આપે છે, પોતાના જ પેરેન્ટ્સ પ્રોવાઈડ કરે છે, તો એના માટે આપણે કોઈ જ ખર્ચો થતો નથી. એટલા માટે ફેમિલીને ઇકોનોમિકલી આપણને બહુ જ ફાયદો થતો જોવા મળે છે, એટલે કોસ્ટ ઇફેક્ટિવનેસ છે. અને બીજું કે બેટર ફોલોઅપ. ઓકે, ફેમિલી મેમ્બર જ છે એટલે જાતે જ પોતે વેઇટ ગેઇન કરાવશે, એટલે જાતે જ એને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે કે કેટલું વેઇટ ગેઇન થયું, કેટલું પ્રિવેન્ટ થયું. ઓકે, હાઇપોથર્મિયા, એલબીડબલ્યુ, તો એને બેટર ફોલોઅપ એને મળતું આપણને જોવા મળશે. નોઝોકોમિયલ ઇન્ફેક્શન એટલે કે કોઈ બી બેક્ટેરિયા, વાયરસ, ઓકે, કોઈ ઇન્ફેક્ટેડ વસ્તુ છે, એ ઇન્ફેક્ટેડ વસ્તુના કારણે ઇન્ફેક્શન ફેલાય, જેને કહેવાય નોઝોકોમિયલ ઇન્ફેક્શન. હવે ચાઇલ્ડની અંદર ઓલરેડી ચાઇલ્ડ પ્રીટમ છે, લો બર્થ વેઇટ બેબી છે, વારંવાર તમે કોઈના હાથમાં આપાપ કરો, ઓકે, તો એ કોઈના હાથ કેવા છે આપણને ખબર નથી, તો એ ઇન્ફેક્શન ઘણીવાર બેબીને ટચ થશે, એના દ્વારા બેબીને ઇન્ફેક્શન ફેલાતું આપણને જોવા મળે છે. ઇટ ઇઝ અ નોઝોકોમિયલ ઇન્ફેક્શન. ઓકે હરેશ, ઓલા અંડરસ્ટુડ નોઝોકોમિયલ ઇન્ફેક્શન? ઓકે, ચોથો બેનિફિટ જોઈએ આપણે, બેનિફિટ ઓફ હોસ્પિટલ. હોસ્પિટલને શું બેનિફિટ્સ છે કેએમસી માટે? તો કેએમસી સેવ મટીરિયલ લાઈક ઇન્ક્યુબેટર, O2 સિલિન્ડર. ઓકે, એટલે કે હોસ્પિટલને કેએમસી પ્રોસીજર માટે કોઈ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી. બાકીની જે પ્રોસીજર છે એની અંદર આપણને ઇન્ક્યુબેટર, O2 સિલિન્ડર વગેરે જેવી આપણને જરૂર પડતી હોય છે, બટ હોસ્પિટલની અંદર કેએમસી માટે એવી પ્રોસીજર છે કે જેની અંદર કોઈ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી. કે પાંચમું બેનિફિટ જોઈએ આપણે, બેનિફિટ ઓફ નેશન, કે વર્લ્ડ વાઇડ નેશનમાં કેએમસી નું શું બેનિફિટ છે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ રિડ્યુસ્ડ NMR એન્ડ રિડ્યુસ્ડ MMR.
જે NMR અને MMR એટલે શું? તો નિયોનેટલ મોર્ટાલિટી રેટ, અને બીજું શું છે? IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટનો જે રેશિયો છે એ આપણને ડિક્રીઝ થઈ જતો આપણને જોવા મળે છે. નિયોનેટલ મોર્ટાલિટી રેટ એટલે કે 0 થી 28 દિવસના જે બાળકો છે એ બાળકોનું 1 યરની અંદર જેટલા બી ડેથ થાય, ઓકે, અને એ જે રેશિયો જોવા મળે છે એને કહેવાય NMR. IMR એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટની અંદર કઈ જ એજ હતી? 1 month to 1 year. 1 month to 1 year ની એજમાં એવરી યર ની અંદર જે બાળકોનું ડેથ થાય, ઓકે, અને એ જે રેશિયો આપણને જોવા મળે જેને કહેવાય IMR. બટ આપણે KMC આપીએ છીએ, ઓકે, આપણે એને પ્રિવેન્ટ કરવા માટે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. સર્વિસીસના કારણે ધીમે ધીમે આ જે ડેથ રેશિયો છે NMR અને IMR નો એ આપણને ઓછો થઈ જતો આપણને જોવા મળતો હોય છે. અને આ રેશિયો જે છે અલગ અલગ ઓલ ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર દર વર્ષે આપણને એની અંદર ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે. બીજો બેનિફિટ છે હેલ્ધી એન્ડ ઇન્ટેલિજન્ટ ચાઇલ્ડ, ઓકે, એટલે કે ચાઇલ્ડનું શું છે? ફેમિલી જોડે, પેરેન્ટ્સ જોડે બોન્ડિંગ વધે છે, ગ્રોથ ઇન્ક્રીઝ થાય છે, ઓકે. તો એના કારણે જે બેબી છે એ કેવું જોવા મળશે આપણને? હેલ્ધી અને ઇન્ટેલિજન્ટ ચિલ્ડ્રન્સ આપણને જોવા મળતું હોય છે. ઓલ આર અન્ડરસ્ટુડ? હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન થાય પણ એના અંદર પણ અલગ અલગ ટાઈપ છે, ઓકે, કે ઘણીવાર કોઈ છીંક ખાય છે, ઓકે, અને એ છીંક ખાવાથી એના જે બીજા બધા વાયરસ છે ફેલાશે, ઓકે, અને એના કારણે બીજાને ઇન્ફેક્શન થાય છે, ઓકે. તો એ પણ થયું નોઝોકોમિયલ ઇન્ફેક્શન, ઓકે. તો એ એવા બાળકને ઘણીવાર એ પણ ફેલાવાના ચાન્સીસ આપણને જોવા મળતા હોય છે. સેલું ફૂલ ફોર્મ જોઈએ છે હેતાલી? ઓકે, તો 5 બેનિફિટ્સ આપણે જોયા. બેનિફિટ્સ ઓફ બેબી, બેનિફિટ્સ ઓફ મધર, બેનિફિટ્સ ઓફ ફેમિલી, બેનિફિટ્સ ઓફ હોસ્પિટલ અને બેનિફિટ્સ ઓફ નેશન, ઓકે. MCQ ની અંદર પૂછાય તો ખાસ યાદ રાખજો 5 બેનિફિટ્સ. IMR એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, NMR એટલે નિયોનેટલ મોર્ટાલિટી રેટ, ઓકે. All are understood? KMC ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવશો તો આપણે ઇઝીલી એનું ક્લિયર કરી દઈએ. દર વર્ષે IMR અને MMR નો રેશિયો અલગ અલગ આપણને જોવા મળે છે ઇન્ડિયા અને ગુજરાતની અંદર, ઓકે. તો જ્યારે બી એક્ઝામ હોય તો જ્યારે પણ એક્ઝામ આપવા જાઓ એના પહેલા કરંટ યરનો IMR અને MMR જે છે એ જોઈને જવું, સર્ચ કરીને ગૂગલ પર સર્ચ કરીને જોઈને જવું, કેમ કે એ ઘણીવાર કરંટ IMR અને NMR ના રેશિયો આપણને IMR ના પૂછાતા હોય છે. મોસ્ટલી IMR નો રેશિયો વધારે આપણને પૂછાતો હોય છે. તો બંને જાણવાનું, ઇન્ડિયાની અંદર હાલનો IMR રેશિયો કેટલો છે, ગુજરાતની અંદર કેટલો છે, ઓકે. એ ઘણીવાર આપણને પૂછતા હોય છે કે 37 છે, 39 ઓપ્શનમાં મૂકેલો હોય કે કરંટ રેશિયો ઓફ ધી IMR, તો ઓપ્શન આપ્યા હોય 40, 37, 39, 50, ઓકે. તો
તો 37 to 39 સમથિંગ ચાલે છે અત્યારે. તો એ આપણને કરંટ રેશિયો ખબર હોય તો આપણે રાઈટ આન્સર લખી શકીએ છીએ. શું રિપીટ કરું માનસી? આખું કેએમસી રિપીટ કરવું છે તો આપણે ઉપર છેલ્લું રિપીટ કરી લઈશું. અવાજ નથી આવતો અર્ચના, આવ્યો અવાજ? ઓકે, આખી પીપીટી નું ફરીથી એકવાર એક્સપ્લેનેશન જોઈએ છે. ઓકે, તો કેએમસી આપણે જોઈ લઈએ. ફર્સ્ટ તો એનું ફૂલ ફોર્મ કેએમસી, કાંગારૂ મધર કેર. ઓકે, એ કાંગારૂ મધર કેર જે છે તો ફર્સ્ટ વસ્તુ જોઈ લે કે કાંગારૂ મધર કેર જે છે એ શબ્દ કોને આપ્યો? ઓકે, તો કોને આપ્યો? ડોક્ટર એજીસ રે આપ્યો છે. ક્યાંથી? તો કોલંબિયાથી આપણને આપ્યો છે. કોને આપવામાં આવે છે કાંગારૂ મધર કેર? તો યાદ રાખવાનું, પ્રીતમ બેબી અને લો બર્થ વેઇટ બેબી હોય એવા બાળકોને આપણે કાંગારૂ મધર કેર આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. કોણ કોણ આપી શકે? ફેમિલી છે, પેરેન્ટ્સ છે, મધર ફાધર છે, ધેન ફેમિલી મેમ્બર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. ઓકે, તો ફેમિલી મેમ્બર છે અથવા તો જેટલા બી આપણા કલિગ્સ હોય, ઓકે, મીન્સ કે જેટલા ફેમિલી મેમ્બર્સ છે, આ દરેક ફેમિલી મેમ્બર કે કેર ગીવર જે છે એ કેએમસી પ્રોવાઈડ કરી શકે છે. ઓકે, એના પેરામીટર્સ છે કે કઈ કઈ વસ્તુ ચેક કરવાની કેએમસી આપતી વખતે. તો ફર્સ્ટ છે એનું 6 અવર્સ એનું ટેમ્પરેચર ચેક કરીશું. સેકન્ડ, એપનિયા છે કે નહીં એ આપણે ચેક કરતું રહેવાનું, એટલે કે એના બ્રીધિંગ, રેસ્પિરેશન જે છે પ્રોપર છે કે નહીં. ઓકે, ફર્સ્ટ આફ્ટર બર્થના 1.5 થી 2 કલાકની અંદર શું કરવાનું છે? એને ફર્સ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરવાનું છે. આપણે યસ્ટરડે આપણે પીપીટી અંદર ડિસ્કસ કર્યું હતું કિશોરી સોનલ કે આરબીસી ની લાઈફ સ્પાન ટર્મની અંદર કેટલી હતી અને પ્રી ટર્મની અંદર કેટલી હતી. ઓકે, નોર્મલી ચાઇલ્ડની અંદર આરબીસી ની લાઈફ સ્પાન 80 દિવસની હોય છે. ઓકે કિશોરી સોનલ. ઓકે, નેક્સ્ટ છે 1.5 થી 2 કલાકની અંદર આપણે ફીડિંગ આપવાનું છે આફ્ટર બર્થ. પ્લસ એની જે ડેન્જર સાઇન છે એ ડેન્જર સાઇન મધરને આપણે શું કરવાની છે? કહેવાની છે. ઓકે, નેક્સ્ટ શું છે? તો કેએમસી આપતી વખતે પર ડે પર કેજી માં, એટલે કે 15 થી 20 ગ્રામ પર કેજી. ઓકે, પર કેજી ની અંદર 15 થી 20 ગ્રામ પર ડે ની અંદર આપણને વધતું હોવું જોઈએ. ઓકે, ઓકે, ના કમ્પોનન્ટ્સ છે. ફર્સ્ટ આપણે જોઈશું કાંગારૂ પોઝિશન. તો કઈ પોઝિશન આપવાની? ફ્રોગ લાઇક પોઝિશન, જેને આપણે કહીશું દેડકા જેવી પોઝિશન. ઓકે, કઈ રીતે આપવાની? તો મધરની બે બ્રેસ્ટની વચ્ચે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ જળવાઈ રહે એ રીતે આપણે પોઝિશન આપવાની છે. ઓકે, નેક્સ્ટ મસ્ત પોતાની જાતે મધર જે છે જે બી કેએમસી આપતું હોય એને ખાસ યાદ રાખવાનું કે ગેસ્ટ્રિક રિફ્લેક્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે સેમી રિસાયકલિંગ પોઝિશનમાં રાખવાનું, એટલે કે તરત દૂધ પીવડાવીએ ને તરત આપણે ના આપી શકીએ. કેમ કે એનું પેટ ને બધું દબાય, જેના કારણે ગેસ્ટ્રિક રિફ્લેક્સ એટલે કે બહાર નીકળવાનું ચાન્સીસ આપણને ઉલટી જેવું, આપણને વોમિટિંગ જેવું આપણને જોવા મળશે. ઓકે, બીજું છે કે કેએમસી આખી જ્યાં સુધી આપીએ છીએ લાસ્ટ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી, ત્યાં સુધીમાં આપણને બેબીનું વજન બસ 2000 ગ્રામ એટલે કે 2 કિલો કેજી જેટલું થવું જોઈએ. ઓકે, બીજું છે
પ્રિપરેશન ઓફ કાંગારૂ બેબી એટલે કે પોઝિશન આપી હવે કઈ રીતે શું કરવાનું બેબીને. ઓકે, તો એના ક્લોથ રિલેટેડ છે કે માથાની અંદર કેપ પહેરાવશું, હાથ પગમાં મોજા, ઉપરનો જે શર્ટ છે આપણે રિમૂવ કરી શકીએ છીએ, જો ઓપન થયો હોય તો આપણે ઓપન કરી શકીએ છીએ, પ્લસ ડાયપર. ઓકે, અને મધરે શું કરવાનું છે કેએમસી ગાઉન પહેરીશે. ઓકે, અહીંયાથી ઓપન ભાગ હશે. ઓકે, અને એ આખું બેબીની ઉપર આખું રેપ થઈ જાય છે. કેએમસી ગાઉન ના હોય તો તમે બ્લેન્કેટનો પણ યુઝ કરી શકો છો. ઓકે, આખું રેપ કરશો એટલે જે ચાઇલ્ડ જે છે એને વૂમ મળી રહેશે. ઓકે, વૂમ મળશે એટલે ધીમે ધીમે હાઇપોથર્મિયા આપણને પ્રિવેન્ટ થતું જોવા મળશે. સેકન્ડ છે કાંગારૂ ફીડિંગ પોલિસી. ઓકે, કાંગારૂ ફીડિંગ પોલિસી આઈડિયલી આપણે એની અંદર શું જોવા મળશે, એક તો ઇનિશિએશન ઓફ ફીડિંગ, એક્સક્લુઝિવ ફીડિંગ, ધેન આપણે જોયું કે આગળ બી કે આફ્ટર બર્થ ના 1.5 થી 2 કલાકની અંદર ફીડિંગ આપવાનું, અને પ્લસ બેબી જો પ્રોપર શક કરતું થઈ જશે, ફીડિંગ લેતું થઈ જશે તો એની અંદર આપણને ઇમ્પ્રુવમેન્ટ પ્રમોટ આપણને થતું જોવા મળશે. ઓકે, નેક્સ્ટ થર્ડ છે અર્લી ડિસ્ચાર્જ. અર્લી ડિસ્ચાર્જ ની અંદર તમે કયા કયા ક્રાઇટેરિયા થ્રુ તમે ડિસ્ચાર્જ આપી શકો છો કેએમસી ની અંદર, તો કીધું છે કે કન્ટિન્યુઅસ 5 દિવસમાં કન્ટિન્યુઅસ 5 દિવસ સુધી ઓબ્ઝર્વ કરવાનું, પર ડે ની અંદર 40 ગ્રામ જેટલું વજન વધવું જોઈએ. જો એ વધતું હશે કન્ટિન્યુઅસ 5 દિવસની અંદર 40 5 ચોક 20 200 ગ્રામ જેટલું વધી જાય 5 દિવસમાં. ઓકે, તો આટલું વજન જો વધતું હોય ત્યારે તમે એને ડિસ્ચાર્જ આપી શકો. બીજું છે પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય ત્યારે ટેમ્પરેચર પણ એનું નોર્મલ આપણને જોવા મળતું હોય, પ્લસ એની અંદર કોઈ ઇલનેસ, કોઈ એવિડન્સ, કોઈ સિમ્ટમ્સ આપણને જોવા ન મળતા હોય ત્યારે આપણે કેએમસી ચાઇલ્ડને આપણે ડિસ્ચાર્જ આપી શકીએ. ઓકે, ફોલો અપમાં શું કીધું છે કે કેએમસી જે છે એ આફ્ટર ડિસ્ચાર્જ પછી પણ આપણે ઘરે પણ આપી શકતા હોઈએ છીએ, અને જે બી હેલ્થ વર્કર હશે એ આપણને ડેલી ફોલો અપ લેતું આપણને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ બેનિફિટ્સ ઓફ કાંગારૂ મધર કે તો 5 બેનિફિટ્સ આપણે જોયા. બેનિફિટ ઓફ બેબી, બેનિફિટ્સ ઓફ મધર, બેનિફિટ્સ ઓફ ફેમિલી મેમ્બર, બેનિફિટ્સ ઓફ હોસ્પિટલ એન્ડ બેનિફિટ ઓફ નેશન. ઓકે, બેનિફિટ બેબીને શું થશે તો બેબીને પોતાના મધરની ઊંઘ મળી રહે છે, જેના માટે એને કીધું છે નેચરલ ઇન્ક્યુબેટર. રેસ્પિરેશન એપનિયાનો જે રેશિયો છે એ ઓછો થઈ જશે, એટલે કે નોર્મલ રેસ્પિરેશન પર આવી જશે. ધેન સાયકોલોજીકલ સ્ટેબિલિટી છે, ઓકે, માઇન્ડની અંદર, પોતાના બોડીની અંદર, તો એ આપણને ગેઇન થતી જોવા મળશે. અને બેબીની અંદર મધર અથવા તો જે બી કેરગીવર કે ફેમિલી મેમ્બર છે એના વચ્ચેનું આપણને લવ જોવા મળશે, અને એક બેસ્ટ સેફ આપણને પ્રોસીજર છે. ઓકે, બીજું છે કે એની અંદર આપણને ઇઝીલી ગ્રોથ પણ આપણને જોવા મળશે વધતો. ઓકે, નોઝોકોમિયલ ઇન્ફેક્શન જે છે એના રિસ્ક પણ આપણને ઓછા થઈ જતા જોવા મળશે. તમે જોજો ઘણીવાર બેબી 1-2 દિવસનું હોય ને તમે જુઓ તો ઘણીવાર 3જા દિવસે બીમાર પડી જાય છે, પણ એ મોસ્ટલી રેશિયો તમે જોજો પ્રીટર્મ બેબીની અંદર આપણને હાઈએસ્ટ જોવા મળે છે. કેમ કે એ ઓછું વજન છે, પ્લસ તમે ઘરે કોઈ આવશે, જેટલા આવશે એટલા માંગશે એટલે તમે આપ કરશો. ઓકે, આપીએ છે એના હાથ ઇન્ફેક્ટેડ છે, એના કારણે પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ જોવા મળશે. તો અત્યારે દરેક ડોક્ટર જો રિસ્ક વાળા ચાઇલ્ડ હશે કે ઓછું વજન છે, ઓકે, ટ્વિન્સ છે, 8મા 7મા મહિને જન્મ થઈ ગયો છે, તો ચોખ્ખું ડોક્ટર કહેશે કોઈને આપવું નહીં. ઓકે, કેમ કે એવા બાળકની અંદર રિસ્ક વધી જતા હોય છે, ઇન્ફેક્શન લાગી જવાના ચાન્સીસ આપણને વધારે જોવા મળે છે. બીજું છે બેનિફિટ્સ ઓફ મધર. ઓકે, તો મધર જે છે એક્ટિવલી પાર્ટિસિપેશન આપણને કેએમસી વખત જોવા મળશે, એટલે ઇઝીલી ટેકલ પણ કરી શકશે. ઓકે, મધર એકદમ શું જોવા મળશે આપણને રિલેક્સ
અને કોન્ફિડન્ટમાં જોવા મળશે. પ્લસ એની અંદર મધર ચાઇલ્ડનું બોન્ડિંગ પણ આપણને ઇન્ક્રીઝ થઈ ગયેલું આપણને જોવા મળે છે. નેક્સ્ટ છે ફેમિલી. તો ફેમિલી માટે એક તો કોસ્ટ ઇફેક્ટિવનેસ છે અને બીજું છે કે ઇઝીલી એ ડેલી ટુ ડેલી આપણને ફોલોઅપ દિવસમાં કેટલી વાર પણ લેતું આપણને જોવા મળશે. નેક્સ્ટ બેનિફિટ ઓફ હોસ્પિટલ. તો હોસ્પિટલની અંદર કેએમસી માટે કોઈ પણ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી, એટલા માટે એના માટે બેસ્ટ બેનિફિટ છે. કે બેનિફિટ્સ ઓફ નેશન. તો ઓલ વર્લ્ડ વાઇડ આપણને એનએમઆર અને આઈએમઆર નો જે રેશિયો છે એ આપણને ઓછો જોવા મળતો હોય છે. ઓકે, બીજું છે કે ચાઇલ્ડ જે છે આપણને કેવું જોવા મળશે? હેલ્ધી એન્ડ ઇન્ટેલિજન્ટ આપણને જોવા મળે છે. ઓકે, ઓકે, ઓલ આર અન્ડરસ્ટુડ. હવે કોઈને કઈ પ્રોબ્લેમ, કોઈ પણ ઇશ્યુ હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો મને. તો હજી પણ કોઈને કઈ ડાઉટ હોય તો આપણે ક્લિયર થઈ જાય. ઓકે, એનીબડી સ્ટુડન્ટ્સ, કોઈને કઈ ઇશ્યુ આજના ટોપિકની અંદર કોઈ ઇશ્યુ હોય તો બોલી શકો છો આપણે કમેન્ટ બોક્સની અંદર. ફ્રી જ મૂકેલું છે આપણે કમેન્ટ બોક્સ, કોઈ બી કમેન્ટ આપી શકો છો, સારી ખોટી. કેએમસી પર ડે એવું કોઈ ફિક્સ હોતું નથી. તમારાથી જેટલું બને એટલું વધારે આપો, એટલું ઝડપથી તમારા ચાઇલ્ડની અંદર રિકવરી આપણને જલ્દી જોવા મળે છે. ઓકે, તમે મિનિમમ કેએમસી 15 મિનિટ આપો, અડધો કલાક આપો, પાછા થોડા રિલેક્સ થાઓ, પાછા તમને લાગે તો થોડી વાર પાછું આપો. કોઈ એવો ફિક્સ ટાઈમિંગ હોતો નથી. જેટલું વધારે આપો એટલું વધારે સારું. ઓકે, તો અહીંયા આજનું આપણું આ સેશન છે જેને આપણે એન્ડ કરીશું. કોઈને કઈ પ્રોબ્લેમ ના હોય તો. ઓકે, તો જેટલું બને એટલું આપણે આ સેશનને લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ. ઓલ આર પ્રિપરેશન કરતા રહેજો બધા જ. ઓકે, ચલો આપણે એન્ડ કરીએ છીએ આ સેશનને આપણે.